હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીમાં આજે આપણે પાર્ટ 2માં વોલ્ટ ડિઝનીના વ્યક્તિત્વની બીજી કેટલીક બાબતો વિશે રોય ડિઝની પાસેથી વાતો સાંભળશું. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1ની અંદર આપણે છેલ્લે જોયું કે વોલ્ટ ડિઝનીને ઘણી બધી શરૂઆતમાં નિષ્ફળતાઓ મળી હતી. એણે જે કંપની શરૂ કરી હતી એ ફ્લોપ ગઈ હતી. ત્યારબાદ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ એની કાર્ટૂન સિરીઝ નિષ્ફળ ગઈ. ઓસ્વાલ્ડ ધ લકી રેબિટ નામની એણે કાર્ટૂન સિરીઝ શરૂ કરી અને સફળતા મળી, પણ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે એના કોપીરાઇટ્સ પોતાની પાસે લઈ લીધા, એટલે એ સિરીઝ પણ એના હાથમાંથી છીનવાઈ ગઈ. તો પણ વોલ્ટ ડિસઅપોઇન્ટેડ નહોતો. રોય ડિઝનીએ આપણને કહ્યું કે આટલું બધું એની સાથે બન્યું, યટ હી વોઝ નોટ ડિસઅપોઇન્ટેડ. તે હતાશ નહોતો. ઉલટાનું એમણે તો બાકીના બધાને ઉત્સાહિત કર્યા કે આ વખતે આપણે નવી સિરીઝ શરૂ કરીશું, એ માઉસ ઉપર શરૂ કરીશું અને એના તમામ રાઇટ્સ આપણી પાસે રાખીશું, એની માલિકી આપણે પોતાની પાસે રાખીશું. અને આવી રીતે તેમણે મિકી માઉસ પાત્રનું સર્જન કર્યું અને આ પાત્ર દુનિયાના લોકોને એટલું બધું પસંદ આવ્યું, એટલું બધું પોપ્યુલર બન્યું કે એક આખો ઇતિહાસ બની ગયો. છેલ્લું સેન્ટેન્સ આપણે જોયું હતું, ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. પછી તો એક આખો ઇતિહાસ થઈ ગયો જે લોકો જાણે છે કે ત્યાર પછી આ મિકી માઉસનું સર્જન કર્યા બાદ વોલ્ટ ડિઝનીને અને રોય ડિઝનીને કેટલી સફળતા મળી અને એણે કેટલા બધા નવા નવા પ્રોજેક્ટ્સ અને એમ્યુઝમેન્ટ પાર્ક્સ બનાવ્યા. એ તો બધું આપણે જાણીએ છીએ. આ એના પહેલાંના સંઘર્ષની વાત હતી કે જે આપણે જાણતા નહોતા. મિકી માઉસનું સર્જન થયું, ત્યારબાદનો ઇતિહાસ તો દુનિયા આખી જાણે છે. જુઓ, શરૂઆત કરીએ. વોલ્ટ્સ માઉસ મિકી celebrated his 40th birthday in 1968 and a happy 40th it was. વોલ્ટનું મિકી માઉસ જે પાત્ર હતું, જે સિરીઝ હતી, એ ખૂબ જ પોપ્યુલર થઈ. 40 વર્ષ સુધી લોકોએ એને એન્જોય કર્યું. 40 વર્ષ સુધી લોકોએ એનો આનંદ લીધો. આટલી જબરજસ્ત સફળતા વોલ્ટના. જુઓ, જે સફળતાનો દોર આ મિકી માઉસના સર્જનથી શરૂ થયો એ પછી અટક્યો જ નહીં. એ સતત ને સતત એને સફળતા અપાવતો રહ્યો. જુઓ, અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો ડિઝની મૂવી ઇન 1968. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન. 1 બિલિયન એટલે 100 કરોડ. અ ક્વાર્ટર એટલે ચોથો ભાગ, એટલે 25 કરોડ. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968. 1968માં ડિઝની મૂવી રિલીઝ થયું અને 25 કરોડ લોકોએ અ ક્વાર્ટર ઓફ અ બિલિયન, 1 બિલિયન ઇઝ ઇક્વલ ટુ 100 કરોડ. અ ક્વાર્ટર એટલે ચોથો ભાગ, એટલે 25 કરોડ. 25 કરોડ લોકોએ આ ડિઝની મૂવી 1968માં નિહાળી, જોયું. 100 મિલિયન વોચ્ડ અ ડિઝની ટીવી શો. 100 એટલે કે 10 કરોડ. 1 મિલિયન ઇઝ ઇક્વલ ટુ 10 લાખ. 100 મિલિયન એટલે 10 કરોડ. 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. નિયરલી અ બિલિયન રેડ ડિઝની બુક. ડિઝની બુક પણ એ લોકોએ પબ્લિશ કરી અને 1 બિલિયન એટલે 100 કરોડ લોકોએ આ બુક વાંચી, આ મેગેઝિન વાંચ્યા ડિઝની વિશેના એના. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. જુઓ, કેટલી જબરજસ્ત સફળતા, કેટલી એને ઇન્કમ થઈ છે, કેટલી વેલ્થ ક્રિએટ થઈ છે, સંપત્તિ કેટલી એને મળી છે. આ તે આટલી જબરજસ્ત સફળતા એને મિકી માઉસના સર્જન બાદ જે કંઈ તેમણે રિલીઝ કર્યું એન્ટરટેનમેન્ટ માટે, જે કંઈ એણે ઓપન કર્યું, એને લોકોએ વધાવી લીધું. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે, અને વોલ્ટ જેમ કાયમ કહેતો તેમ, મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ. મિકીએ આ સફળતાની શરૂઆત કરી હતી. મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ. મિકીએ આ બધાની શરૂઆત કરી હતી. વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ કાયમ કહેતો કે આ બધી સફળતાની શરૂઆત શાનાથી થઈ? મિકીથી. મિકી વોઝ ઓનલી ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. આપણે શરૂઆતમાં જોયું હતું
કે વોલ્ટ એકદમ ઇમેજિનેટિવ હતો, કલ્પનાશીલ હતો. એના માઇન્ડમાં નવી નવી ફળદ્રુપ કલ્પનાઓ આવતી. અને આ કલ્પનાઓ કેવી હતી? મેચલેસ, અજોડ, જેની ક્યાંય જોડ ન મળે તેવી. એટલે ટૂંકમાં યુનિક, વિશિષ્ટ અને એકદમ નવી. તો વોલ્ટની મેચલેસ ઇમેજિનેશન, વોલ્ટની અજોડ કલ્પના અને એની એબિલિટી, ક્ષમતા શાની? ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, પોતાના સપનાઓને સાકાર કરવાની તેની ક્ષમતા, પોતાના સપનાઓને વાસ્તવિક બનાવવાની તેની ક્ષમતા અને તેની અજોડ કલ્પનાનું એક ઉદાહરણ એટલે મિકી. મિકી વોઝ ઓનલી ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ. આ પહેલી સફળ પ્રોડક્ટ હતી. શાની? વોલ્ટની અજોડ કલ્પના અને પોતાના સપનાઓને વાસ્તવિક બનાવવાની તેની ક્ષમતાનું આ એક ઉદાહરણ હતું. It was an ability he could turn on for any occasion, large or small. વોલ્ટની અંદર એવી એબિલિટી હતી કે કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ સ્ટોરી હોય, કોઈ પણ મૂવી હોય, કોઈ પણ સિરીઝ હોય, તે પોતાની કલ્પનાથી, પોતાની ક્ષમતાથી એને ટર્ન ઓન, સફળ બનાવી શકતો, રસપ્રદ બનાવી શકતો, લોકોને ગમતું. ટર્ન ઓનનો બ્રેકેટની અંદર મિનિંગ લખ્યો છે, જુઓ, મેક ઇન્ટરેસ્ટિંગ. ઇટ વોઝ એન એબિલિટી he could turn on for any occasion, large or small. Any occasion, કોઈ પણ પ્રસંગ હોય, કોઈ નાની સિરીઝ હોય, કોઈ નાનું મૂવી હોય, કોઈ ફિલ્મ હોય, એને એ પોતાની મેચલેસ ઇમેજિનેશનથી અને પોતાની એબિલિટીથી ઇન્ટરેસ્ટિંગ બનાવી શકતો. એનામાં એવી અદ્ભુત કલાકારમાં હોય તેવી ક્ષમતા હતી. હવે રોય ડિઝની, વોલ્ટ ડિઝનીની બીજી કેટલીક લાક્ષણિકતાઓની વાત કરે છે. જુઓ, વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ. રોય ડિઝની કહે છે કે મારા સન રોય એડવર્ડને મિઝલ્સ, ઓરી થયા. ઓરી એનો એક રોગનું નામ છે, મિઝલ્સ, ઓરી. વન્સ વેન માય સન રોય એડવર્ડ, માય સન એટલે કોનો સન? વોલ્ટના મોટા ભાઈ રોય ડિઝનીનો સન, રોય એડવર્ડ. વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ, એક વખત મારા પુત્ર રોય એડવર્ડને ઓરી થયા. વોલ્ટ કેમ, વોલ્ટ તેની ખબર પૂછવા આવ્યો, એના ખબર અંતર પૂછવા માટે આવ્યો. એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોક્યો, અને તેને પિનોક્યોની વાર્તા કહી સંભળાવી. વોલ્ટ ડિઝનીએ પોતાના ભત્રીજાને, રોય ડિઝનીના પુત્રને. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોક્યો, પિનોક્યોની વાર્તા કહી સંભળાવી. પિનોક્યો એક પાત્ર છે, આપણે કેમ અકબર ને બીરબલ ને એવા પાત્રો છે, એમ એ વાર્તાનું એક પાત્ર હતું. સ્ટોરી ઓફ પિનોક્યો વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જેના પર તે સમયે તે એક મૂવી બનાવી રહ્યા હતા, વોલ્ટ ડિઝની. એટલે એમણે આ પિનોક્યોની આખી સ્ટોરી નાના બીમાર રોય એડવર્ડને કહી સંભળાવી. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટ સ્ટોરી કહેતો હતો, ઇટ વોઝ અ વર્ચ્યુઅસ પરફોર્મન્સ, તે એક અસાધારણ પરફોર્મન્સ હતું. સ્ટોરી કહેતો તો એટલો બધો એ વાર્તામાં ઓતપ્રોત થઈ જતો, એના ચહેરાના હાવભાવ, હાથનું હલનચલન વાર્તા સાથે એટલું બધું એકરૂપ થઈ જતું કે સાંભળનાર આમ સાંભળતા જ રહી જાય. વર્ચ્યુઅસો પરફોર્મન્સ, અસાધારણ પરફોર્મન્સ. વર્ચ્યુઅસો પરફોર્મન્સ એટલે એક્સેપ્શનલ પરફોર્મન્સ, જીનિયસ આપે તેવું પરફોર્મન્સ. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર, રિવેટ કરવું એટલે મંત્રમુગ્ધ કરી દેવું, મોહિત કરી દેવું. એની આંખો એના શ્રોતાને મંત્રમુગ્ધ કરી દેતી. એ શ્રોતાને એવી રીતે આંખમાં આંખ મિલાવીને વાત કરતો, વાર્તા સંભળાવતો કે સાંભળનાર જોતો જ રહી જાય. જુઓ, હિઝ આઈઝ રિવેટેડ, રિવેટ કરવું એટલે ફેસિનેટ કરવું, આકર્ષિત કરવું, મંત્રમુગ્ધ કરી દેવું, મોહિત કરી દેવું. તેની આંખોથી તે સાંભળનારને મંત્રમુગ્ધ કરી દેતો, સાંભળનાર સાંભળતો જ રહી જાય, બીજું બધું જ ભૂલીને. એવી એનામાં વાર્તા કહેવાની ક્ષમતા હતી. હિઝ માઉસ્ટેચ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી, વાર્તામાં જે કંઈ ઇમોશન્સ આવે, જે કંઈ લાગણીઓ આવે, એ લાગણીઓ પ્રમાણે એની મૂંછ ઊંચી નીચી થતી હતી. ચહેરા પર એવા એક્સપ્રેશન્સ આવતા હતા કે આપણને ખબર પડે કે કઈ લાગણી, કયો ભાવ, કયા દ્રશ્યનું વર્ણન કરી રહ્યો છે. જો હિઝ માઉસ્ટેચ, તેની મૂંછ સ્ટ્વિચ્ડ, સ્ટિચ થવું એટલે ઝટકા સાથે ઊંચે નીચે થવી. એક્સપ્રેસિવલી, જાણે કે વાર્તાના આરોહ અવરોહને, વાર્તાના ઘટનાક્રમને વ્યક્ત કરતી હોય તેમ તેની મૂછો પણ ઊંચી નીચી થતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેર,
આઈબ્રોઝ પણ રાઈઝનું ભૂતકાળ રોઝ અને ફલનું ભૂતકાળ ફેલ. આઈબ્રોઝ પણ ઊંચી નીચી થતી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ અને હાથનું હલનચલન થતું. વિથ અ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. સ્ટેજ પર મ્યુઝિકલ પરફોર્મન્સ ચાલતું હોય ત્યારે જે કંઈ જુદા જુદા વાજિંત્ર વગાડનારા હોય તેને ગાઈડલાઈન આપનાર જે હોય, હાથ ઊંચા નીચા કરીને કેવી રીતે વગાડવું, કેટલું ઊંચું વગાડવું, કેટલું નીચું વગાડવું, કોણે વગાડવાની શરૂઆત કરવી, કોણે અટકવું, આ જે સંકેત આપે એને મ્યુઝિકલ કંડક્ટર કહેવાય. એના હાથ સતત ઊંચા નીચા થતા હોય. તમે આવું ટીવી પર જોયું હોય. તો વોલ્ટ જ્યારે આ વાર્તા સંભળાવતો હતો ત્યારે એની આંખો એના સાંભળનારને મોહિત કરી દેતી. તેની મૂંછ ઝટકા સાથે લાગણીઓ અભિવ્યક્ત કરતી હોય તેમ ઊંચી નીચી થતી. તેની આઈબ્રોઝ પણ ઊંચી નીચી થતી અને તેના હાથ એક મ્યુઝિકલ કંડક્ટરની જેમ લયબદ્ધ રીતે, ગ્રેસ, તાલબદ્ધ રીતે, રિધમથી ઊંચા નીચા થતા હતા. આવી રીતે વર્ચ્યુઅસ પરફોર્મન્સ તે આપતો હતો. ટૂંકમાં વોલ્ટ ડિઝનીમાં વાર્તા કહેવાનું એક અદ્ભુત કૌશલ્ય હતું. સ્ટોરી ટેલિંગનું એક અદ્ભુત કૌશલ્ય હતું કે જ્યારે સ્ટોરી ટેલિંગ કરતો ત્યારે સાંભળનાર મંત્રમુગ્ધ થઈને બાકીનું બધું ભૂલીને એને સાંભળતા જ રહી જતા. આમ વોલ્ટ ડિઝનીએ પોતાના નેવ્યુ ભત્રીજાને પિનાકીઓની સ્ટોરી કહી સંભળાવી. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. રોય તો નાનો હતો, બીમાર હતો, ઓરીનો રોગ થયો હતો એટલે પીડા હોય, પણ વોલ્ટ ડિઝનીએ વાર્તા એટલી બધી અદ્ભુત રીતે એને સંભળાવી. ગ્રાફિક ટેલિંગ, ચિત્રાત્મક વર્ણન, એટલે કોઈ વર્ણન કરે અને તમારી નજર સામે એ દ્રશ્ય દેખાય એને ગ્રાફિક ટેલિંગ કહેવાય. તો વોલ્ટમાં ગ્રાફિક ટેલિંગ કરવાની ક્ષમતા હતી. એણે આ પિનોકિયોની પરિવાર્તા એટલી અદ્ભુત રીતે કહી સંભળાવી કે રોય પોતાની બીમારી ભૂલી ગયો, પોતાનું દર્દ ભૂલી ગયો. લેટર, ત્યારબાદ, વેન હી સો ધ ફિનિશ પિક્ચર, જ્યારે આ રોય એડવર્ડ એ પિક્ચર જોવા ગયો. કયું? પિનોકિયો પિક્ચર, કે જેની સ્ટોરી એના અંકલે એને સંભળાવી હતી. વેન હી સો ધ ફિનિશ પિક્ચર, જ્યારે તેમણે એ પિક્ચર જોયું, he was strangely disappointed. તે ન સમજાય તેવી રીતે હતાશ થઈ ગયો. ડિસઅપોઇન્ટેડ એટલે હતાશ થવું. સ્ટ્રેન્જલી એટલે કંઈક અલગ જ રીતે, વિચિત્ર રીતે. કેમ? કારણ કે જ્યારે એણે સ્ટોરી સાંભળી હતી ત્યારે એને ખૂબ મજા આવી હતી. એટલે એણે એવું વિચાર્યું કે સ્ટોરીમાં જો આટલી મજા આવી તો મૂવી જોવા જઈશ તો એનાથી વધારે મજા આવશે. પણ મૂવી જોવા ગયો તો એટલી બધી મજા ન આવી જેટલી એ સ્ટોરી સાંભળવામાં મજા આવી હતી. એટલે એ હતાશ થઈ ગયો. શું બોલ્યો? It didn't seem as exciting as when Uncle Walt told it. મૂવી એટલું એક્સાઇટિંગ મને ન લાગ્યું જેટલી એની સ્ટોરી અંકલ વોલ્ટે મને કઈ સંભળાવી ત્યારે લાગી હતી. તો આ શું કહેવા માંગે છે કે વોલ્ટની અંદર સ્ટોરી ટેલિંગનું એક અદ્ભુત કૌશલ્ય હતું. જેટલી મજા રોય એડવર્ડને સ્ટોરી સાંભળવામાં આવી એટલું એક્સાઇટમેન્ટ એને એ મૂવી જોવામાં ન આવ્યું. આમ વોલ્ટની અંદર સ્ટોરી ટેલિંગનું એક અદ્ભુત કૌશલ્ય હતું. Like many people who work to create humor, Walt took it very seriously. મિત્રો, આપણે જ્યારે પણ કોઈ કોમેડી શો જોતા હોઈએ, કોમેડી મૂવી જોતા હોઈએ ત્યારે એની અંદરના પાત્રો આપણને હસાવતા હોય, પણ એ પોતે તો જ્યારે એનું સર્જન કરતા હોય ત્યારે એકદમ ગંભીર હોય તો જ એ ખૂબ સારી રીતે આપણને હસાવી શકે. જુઓ, લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, ઘણા બધા લોકો જે હ્યુમર એટલે હાસ્ય, વિનોદ, હ્યુમરનું સર્જન કરવા માટે કામ કરતા હોય એવા ઘણા બધા લોકોની જેમ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ પણ હાસ્યને ખૂબ ગંભીરતાથી લેતો. તો જે લોકોને સારી રીતે મનોરંજન કરી શકે ને. He would often sit gloomily. તે ઘણી વખત નાખુશ હોય તેવી રીતે બેઠો હોય. He would often sit, બેઠો હોય, gloomily, in an unhappy way, નાખુશ હોય તે રીતે બેસતો. Through the funniest cartoon, એકદમ રમૂજી કાર્ટૂનનું સર્જન કરીને એની સામે જોઈને બેસે, જાણે કે પોતે પોતાના સર્જનથી ખુશ ન હોય તેવી રીતે. ફનીએસ્ટ કાર્ટૂન, એકદમ રમૂજી કાર્ટૂનનું સર્જન કરે અને પછી એના પર એકાગ્રતાથી નજર રાખીને બેસે, જાણે કે પોતાના આ સર્જનથી એ નાખુશ, અનહેપી છે તે રીતે.
કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. એ કોન્સન્ટ્રેટ કરતો હોય કે આ કાર્ટૂનને હજુ કેવી રીતે હું ઇમ્પ્રૂવ કરી શકું કે જેથી કરીને લોકોને વધુ ને વધુ પસંદ આવે, લોકોનું તે વધુ સારી રીતે મનોરંજન કરે. આવું એ કોન્સન્ટ્રેટ કરતો એકદમ ગંભીરતાથી. પોતાના એકદમ ફની કાર્ટૂનથી પણ એ ઘણી વખત નાખુશ હતો અને એની અંદર સુધારા કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટની સાથે જે કોઈ લોકો કામ કરતા એના અભિપ્રાયને એ મહત્વ આપતો. વોલ્ટ વેલ્યુ કરવું એટલે મૂલ્ય આપવું, મહત્વ આપવું. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. જે લોકો તેની સાથે કામ કરતા તેના અભિપ્રાયનું તેને મન મહત્વ હતું. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પણ અંતિમ નિર્ણય તો નિશંકપણે એનો જ રહેતો. એ એની સાથે કામ કરતા લોકોનો અભિપ્રાય લેતો, એનું શું કહેવાનું છે, એનું શું દ્રષ્ટિબિંદુ છે એ જાણતો, પણ ફાઇનલ જજમેન્ટ તો હંમેશા અનક્વેશ્ચનેબલી કોઈ પણ સંજોગોમાં એનું પોતાનું જ રહેતું. હવે એનો એક પ્રસંગ અહીંયા આપેલો છે કે વોલ્ટ કેવી રીતે બીજા લોકોના અભિપ્રાયને મહત્વ આપતો અને તો પણ એ કેવી રીતે પોતાનો નિર્ણય લેતો. ઘણી બધી વખત આપણે એવા લોકોને જોતા હોઈએ છીએ કે જે લોકો આપણી હામાં હા બોલે, આપણાથી અલગ એનો કોઈ અભિપ્રાય જ ન હોય, આપણને ખુશ કરવા માટે આપણે જેમ કહીએ એમ હા બોલે. વોલ્ટને આવા લોકો નહોતા પસંદ કે જે આપણને ખુશ કરવા માટે આપણી હામાં હા મિલાવે અથવા તો આપણને જે સાંભળવું હોય તે એ બોલે. એને એવા લોકો પસંદ હતા જે તટસ્થ અભિપ્રાય આપે, સાચો અભિપ્રાય આપે, પોતાની હામાં હા મિલાવે અથવા બોસને ખુશ કરવા માટે બોસને જે સાંભળવું હોય એવું કંઈક બોલે. એવા લોકો એને પસંદ નહોતા. જો એનું એક ઉદાહરણ છે અહીંયા, એની એક ઘટના છે નાની. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર. એક વખત એને નવું કાર્ટૂન બનાવ્યું અને કાર્ટૂન વ્યૂ કરીને જોઈને એને નાખુશી થઈ. ડિસ્પ્લેઝર એટલે નાખુશી, એવિડન્ટ એટલે દેખીતું. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર. એક નવું કાર્ટૂન તેણે જોયું અને એના સ્ટુડિયોમાં બનેલું અને એ જોઈને એને કંઈ ખાસ ખુશી ન થઈ અને આ નાખુશી એના ચહેરા પર દેખીતી હતી. જો એવિડન્ટ ડિસ્પ્લેઝર, આ નારાજગીનો ભાવ તેના ચહેરા પર હતો અને વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ પીપલ. અને વોલ્ટે એના સ્ટુડિયોમાં કામ કરતા એક ગ્રુપને બોલાવ્યું અને એની કોમેન્ટ્સ માંગી કે ચાલો તમે મને આ કાર્ટૂન ઉપર તમારી કોમેન્ટ્સ આપો કે આ કાર્ટૂન કેવું છે. પોતે તો નાખુશ હતો, ચહેરા પર નાખુશીનો ભાવ હતો. જોજો, એવિડન્ટ ડિસ્પ્લેઝર. આ કાર્ટૂનથી જાણે કે પોતે ખુશ નથી એવા હાવભાવ સાથે એણે પોતાના સ્ટુડિયોમાં કામ કરતા એક ગ્રુપને બોલાવ્યું અને એની કોમેન્ટ્સ માંગી કે તમે આ કાર્ટૂન ઉપર કોમેન્ટ્સ આપો. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ. એક પછી એક ગ્રુપના સભ્યો બોલવા લાગ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. બધા વોલ્ટની ટીકાનો જ પડઘો પાડતા હતા કે હા વોલ્ટ, તારી વાત સાચી છે, કાર્ટૂન બરાબર નથી. બધાની વાતમાં શાનો પડઘો પડતો હતો? વોલ્ટની ટીકાનો. ક્રિટિસિઝમ એટલે ટીકા, ઇકો કરવું એટલે પડઘો પાડવો, એટલે એવી જ કંઈક વાત કરવી એમ. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. એક પછી એક બધાએ વોલ્ટની ટીકાનો જ પડઘો પાડ્યો કે હા કાર્ટૂન બરાબર નથી, તારી વાત સાચી છે, કાર્ટૂન સારું નથી. એટલે વોલ્ટને નહીં ગમ્યું કે આ તો મેં કહ્યું એવું જ તમે કહ્યું, મારાથી જુદો તો કોઈ તમારો અભિપ્રાય છે જ નહીં. એટલે શું બોલ્યો? આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. ગુસ્સાથી બોલ્યો. સ્નેપ કરવું એટલે ગોટ એંગ્રી. કે આ તમારો અભિપ્રાય પૂછવા કરતાં તો હું એક સિક્કો બનાવડાવી દઉં તો સારું. રબર સ્ટેમ્પ એટલે સિક્કો કે જેની અંદર લખ્યું હોય યસ વોલ્ટ, યસ વોલ્ટ. આવો સિક્કો હું સ્ટેમ્પ કરી દઉં. તમે તો મારી હામાં હા મિલાવો છો. મેં કાર્ટૂનની ટીકા કરી તો તમે પણ ટીકા કરો છો. તો તમને પૂછવા કરતાં તો એક રબર સ્ટેમ્પ બનાવવો સારું કે જે રબર સ્ટેમ્પની અંદર લખ્યું હોય યસ વોલ્ટ. ટૂંકમાં વોલ્ટને નહીં ગમ્યું. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ. મારે એક એવો સિક્કો બનાવડાવી લેવો છે કે જેની અંદર યસ વોલ્ટ લખેલું હોય. મારી હામાં હા મિલાવવા માટે મારે કોઈને પૂછવું ન પડે. ટૂંકમાં વોલ્ટ એવું કહેવા માંગતો હતો કે મને કંઈક અલગ અભિપ્રાય જોઈએ. ધેન હી વિલ્ડ. ત્યારબાદ તેણે પોતાની ચેર ઘુમાવી. વિલ્ડ કરવું એટલે ચેરને ઘુમાવી. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્શનિસ્ટ વોટ હી થોટ.
જે પ્રોજેક્ટર ચલાવતો હતો એ માણસને એણે પૂછ્યું કે તારું શું માનવું છે આ કાર્ટૂન બાબતે. ધેન હી વિલ્ડ, ત્યારબાદ તેણે તેની ખુરશી બીજી દિશામાં ઘુમાવી અને પ્રોજેક્ટ ઉપર કામ કરતો એક વ્યક્તિ હતો, પ્રોજેક્શનિસ્ટ, એને પૂછ્યું કે વોટ ડુ યુ થિંક અબાઉટ ધીસ કાર્ટૂન, આ કાર્ટૂન બાબતે તારું શું માનવું છે. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. પેલો માણસ સમજી ગયો કે વાતમાં વિરોધાભાસ છે. ડિસેન્ટ એટલે અસંમતિ, ઓપોઝિશન, વિરોધાભાસ, કે જો હું કંઈક બોલીશ તો વિરોધ થશે. ધ મેન સેન્સ થવું એટલે સમજી જવું, અન્ડરસ્ટેન્ડ થવું. ધ મેન સેન્સ્ડ ધેટ, માણસ સમજી ગયો કે ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, વાતમાં અસંમતિ છે. એટલે એ શું બોલ્યો જુઓ, આઈ થિંક યુ આર ઓલ રોંગ. એને જાણી પૂછીને જુદો અભિપ્રાય આપવાનો પ્રયત્ન કર્યો વોલ્ટને ખુશ કરવા માટે. શું કહ્યું, મને લાગે છે કે તમે બધા ખોટા છો. હી ડિક્લેર્ડ, તેણે જાહેર કર્યું. તો વોલ્ટને આ પણ નહીં ગમ્યું. વોલ્ટ સમજી ગયો કે બાકીના બધાએ મારા જેવો અભિપ્રાય આપ્યો એટલે હું નાખુશ હતો, તો આણે મને ખુશ કરવા માટે બાકીના બધાથી અલગ અભિપ્રાય આપ્યો. હી ડિક્લેર્ડ. વોલ્ટ જસ્ટ ગ્રીન. વોલ્ટ નાખુશ થતો ખડખડાટ હસી પડ્યો અને પેલા પ્રોજેક્ટ ચલાવનારને કહ્યું, યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, તું તારા પ્રોજેક્ટરની સાથે તારું કામ કર, બહુ દોઢ નહીં થાય એમ, મને ખુશ કરવા માટેના કોઈ એક્સ્ટ્રા એફર્ટ નહીં કર. આ બધાએ મારી વાતમાં હા મિલાવી એટલે હું નાખુશ થયો, એટલે તે જાણી બુજીને મારાથી જુદી વાત કરી. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, તું તારું કામ કર, આમ કહીને વોલ્ટ જતો રહ્યો. આ પેરેગ્રાફમાં વોલ્ટ ડિઝનીના એક અલગ વ્યક્તિત્વની આપણને વાત કરી છે. રોય ડિઝની કહે છે કે વોલ્ટને આટલી બધી સફળતા મળી હતી તો પણ એ નાની નાની દરેક બાબતની કાળજી રાખતા હતા. મિત્રો, સફળ લોકો એ જ હોય છે કે દરેક નાની નાની બાબતની કાળજી રાખે, ચોકસાઈ રાખે. જુઓ અહીંયા એક પ્રસંગ આપ્યો છે નાનો એવો કે વોલ્ટ નાની નાની દરેક બાબતની કેટલી કાળજી રાખતા હતા. જુઓ, વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાની જાતને દરેક પ્રક્રિયામાં સામેલ કરતો. સ્ટુડિયોની અંદર જે કંઈ કામ ચાલતું હોય એમાં એ પોતાની જાતને ઇન્વોલ્વ કરતો, સામેલ કરતો. બાકી તો પોતે સ્ટુડિયોનો માલિક હતો, પણ તો પણ એ દરેક કામમાં પોતાને ઇન્વોલ્વ કરતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. મિકી માઉસ ક્લબ ટીવી શોની એક સ્ટોરી કોન્ફરન્સ યોજવામાં આવી ત્યારે ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ, હાથમાં પોઇન્ટર રાખીને, વોઝ આઉટલાઇનિંગ, સમરી આપી રહ્યો હતો. આઉટલાઇન કરવું એટલે સમરી આપવી, વાર્તાને ટૂંકમાં કહેવી. તમને કોઈ શિક્ષક રીડ ચલાવે ત્યારે સૌપ્રથમ એની વાર્તા ટૂંકમાં કહે, એને આઉટલાઇનિંગ કહેવાય. આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. બાઇસિકલ કેવી રીતે ચલાવાય એના સિક્વન્સને, એના ક્રમને ટૂંકમાં એક સ્ટોરી ટેલર હાથમાં પોઇન્ટર રાખીને કહી રહ્યો હતો. ફરીથી, ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. મિકી માઉસ ક્લબ ટીવી શોના એક સ્ટોરી કોન્ફરન્સમાં સ્ટોરીમેન, વાર્તા કહેનાર માણસ, હાથમાં પોઇન્ટર રાખીને સાયકલ કેવી રીતે ચલાવાય એના સ્ટેપ, એનો સિક્વન્સ, એનો ક્રમ ટૂંકમાં કહી રહ્યો હતો. આઉટલાઇન કરવું એટલે ટૂંકમાં કહેવું, સમરી આપવી. અને કોન્ફરન્સનો વિષય કયો હતો? હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. નાના બાળકો માટેનો કાર્યક્રમ હતો કે બાઇસિકલની સવારી કેવી રીતે કરાય, એના સિક્વન્સ, એનો ક્રમ સ્ટોરીમેન હાથમાં પોઇન્ટર રાખીને, લાકડી જેવું કંઈક પોઇન્ટર રાખીને દર્શાવી રહ્યો હતો. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, પેલો સ્ટોરીમેન બોલ્યો, હવે જ્યારે તમે તમારી સાયકલ પર બેસો છો, સ્ટોરીમેન બોલે છે. વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમે તમારી બાઇસિકલ પર બેસો છો, તેણે શરૂઆત કરી. વોલ્ટ સ્ટોપ હિમ, તો વોલ્ટે તરત જ એને અટકાવ્યું. શું કહ્યું? ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. યોર બાઇસિકલ બોલવાને બદલે અ બાઇસિકલ બોલો. જોજો, સમજવા જેવી વાત છે. સ્ટોરીમેન બોલી રહ્યો હતો, શું સ્ટેપ બતાવતો હતો, સાયકલની સવારી કેવી રીતે કરાય, તો એ બોલ્યો પહેલું સ્ટેપ. વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, બાળકો જ્યારે તમે તમારી બાઇસિકલ ઉપર ચડો છો, તો વોલ્ટેને અટકાવ્યું. શું કહ્યું? યોર બાઇસિકલ નહીં બોલો, અ બાઇસિકલ બોલો. એટલે પહેલા સ્ટોરીમેન અને હાજર હતા એ બધા લોકોને પ્રશ્ન થયો કે યોર બાઇસિકલ અને અ બાઇસિકલમાં વળી શું ફેર? ત્યારે વોલ્ટે કહ્યું, રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ
ઓન. દરેક બાળક કાંઈ એટલું નસીબદાર નથી હોતું કે તેની પાસે તેની પોતાની બાઇસિકલ હોય. દરેક બાળક એટલું ખુશનસીબ નથી હોતું. ફોર્ચ્યુનેટ એટલે લકી, નસીબદાર, કે એની પાસે તેની પોતાની બાઇસિકલ હોય. હવે જ્યારે તમે બોલશો કે બાળકો, જ્યારે તમે તમારી સાયકલ પર બેસો છો ત્યારે જે બાળક પાસે પોતાની બાઇસિકલ નહીં હોય એના હૃદયમાં દુઃખ થશે. એટલે યોર બાઇસિકલ બોલવાને બદલે અ બાઇસિકલ બોલો, કે જેથી કરીને જે બાળક પાસે પોતાની બાઇસિકલ નથી એને ખટકે નહીં, એને દુઃખ ન થાય. જો એકદમ નાની બાબત. વોલ્ટ આવી નાની નાની દરેક બાબતોની કાળજી રાખતો અને દરેક બાબતમાં એ પોતાની જાતને ઇન્વોલ્વ કરતો, એટલે એને આટલી જબરજસ્ત સફળતા મળી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનો પાર્ટ 2 પૂરો કરીએ છીએ. હજુ એક પાર્ટ આવશે અને ત્યારે આખું રીડ પૂરું થશે. નેક્સ્ટ આપણે પાર્ટ 3 ની અંદર, પાર્ટ 3 ની અંદર આ રીડને પૂરો કરીશું. થેન્ક યુ.